જો તમારી પાસે પણ આઈફોન છે તો તમારા માટે આ મોટા સમાચાર છે. સેમસંગ બાદ હવે ભારત સરકારે આઈફોન યુઝર્સ માટે સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. સરકારની સાયબર સિક્યોરિટી વોચડોગ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા સર્ટિન એ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે તેને એપલ પ્રોડક્ટ્સમાં અનેક જોખમો મળ્યા છે, જેના કારણે યુઝર્સના ડેટાની સુરક્ષા હેકર્સના નિશાના પર બની ગઈ છે. સર્ટિન અનુસાર એપલ પ્રોડક્ટ્સના સોફ્ટવેરમાં ઘણી પ્રકારની ખામીઓ જોવા મળી છે, જેના કારણે હેકર્સ તમારા ઉપકરણ પર નિયંત્રણ મેળવી શકે છે. આવી સ્થિતિમાં યુઝર્સના ડેટા અને માહિતીની ચોરી થઈ શકે છે. વધુ જોખમ ધરાવતા ઉપકરણોમાં આઈપાડોસ, મેકઓએસ, વોચઓએસ અને સફારી બ્રાઉઝરનો સમાવેશ થાય છે. તે સેમસંગ સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે જે એન્ડ્રોઇડ 11, 12, 13 અને 14 પર ચાલે છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.